પાટણ જિલ્લા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના વિજેતા બનેલા સાંતલપુર વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય રૈયાબેન વજાભાઈ આહિરની જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા સમગ્ર સાંતલપુર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। રૈયાબેન વજાભાઈ આહિર મહાકાળી માતાજીના મંદિરમાં સેવા આપતા ભુવાજી આલુવાસના ધર્મપત્ની હોવાને કારણે તેમના ઉપપ્રમુખ પદે વરાતા માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ માતાજીના ભક્તોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી। મંદિર ખાતે ભક્તો દ્વારા શુભેચ્છાઓ પાઠવી માતાજીના આશીર્વાદ સાથે તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। સાંતલપુર વિસ્તાર તેમજ આહિર સમાજમાં પણ રૈયાબેનની વરણીને ગૌરવની લાગણી સાથે જોવામાં આવી રહી છે। સમાજના આગેવાનો કાર્યકરો અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવી જિલ્લા વિકાસના કાર્યોમાં આગળ વધવાની શુભકામનાઓ આપી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપતા રૈયાબેન વજાભાઈ આહિરને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવતા મહિલા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। પાટણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રૈયાબેન હવે જિલ્લાના ગ્રામ વિકાસ, મહિલા કલ્યાણ, પાણી, રસ્તા અને અન્ય લોકહિતના પ્રશ્નોમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર મનુભાઈ ડાભી, પત્રકાર, રાધનપુર।